આપણે બધા સંકલ્પ કરો. સમાજની પાઘડીઓને, સમાજના વડીલોને, આગેવાનોનો હાથ જોડું છું કે તમે જ્યારે સારા ખોટા પ્રસંગે મળતા હોય તો સમાજને બાંધો, સમાજનું બંધારણ કરતા હોય તેમાં લખો મેડમ કે દારૂ, સિગરેટ, માવા મસાલા આ બધા વ્યસનથી દૂર રહો. નહીં તો આપણા દરેકના ઘરમાં કોઈક ને કોઈક માણસ આ જે પ્રમાણેના મસાલા થઈ ગયા છે એની લપેટમાં આવશે. મોટા મોટા સેલિબ્રિટી, ક્રિકેટરો, ફિલ્મના કલાકારો એમને કરોડો રૂપિયા મળે પડીકીઓનો પ્રચાર કરવા માટે, અને આપણા દીકરાઓ નવરા થાય. આ ધંધો આપણને પોસાય નહીં. એટલે આજે આપણે બધા આવો અંબાભાઈ, આજે બધા શ્રદ્ધાંજલિ તો પાઠવીએ, પણ શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથોસાથ આપણે બધા જ સંકલ્પ કરો, સર્વ સમાજના લોકો સંકલ્પ કરો કે આપણા તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવું. અમદાવાદમાં મારું ઘર કેન્સર હોસ્પિટલની બાજુમાં છે. કેન્સર હોસ્પિટલના મારા ઘરની વચ્ચે 1.1 કિલોમીટરનું અંતર છે. બાજુમાં સિવિલ હોસ્પિટલ આવી. પ્રાઇવેટ હોસ્પિટલો કેન્સરની દુનિયાભરની ખુલી રહી છે. કેમ ખુલી રહી છે? લોકોને ખબર છે કે આ વસ્તી કરોડો અરબો રૂપિયાના મસાલા ખાય છે. કેન્સર લઈને અમારે ત્યાં આવવાના જ છે. ખોલો દુકાન. પછી આપણે કોઈ કરોડપતિના દીકરાઓ તો છીએ નહીં. 25 લાખ 50 લાખ કેન્સરની બીમારીમાં ખર્ચ થાય છે. છે આપણી કેપેસિટી? હમણાં ભાઈ જોડે બાબુલાલ ભાટિયાની વાત કરતો હતો તો કોઈક ઠાકોર, કોઈક દેવી પૂજક, કોઈક દલિત, કોઈક આદિવાસી એ કડિયા મજૂરી કરતું હોય, એ રોજના ઘણીવાર રોજના 80-100 રૂપિયાના મસાલા ખાઈ જાય છે. મહિને 2-2.5 હજાર રૂપિયાના મસાલા ફૂંકી નાખે. વિડીયોના ઠૂઠા અલગ, તો જે પોતાના દીકરાને 2 ટંકનો સરખો રોટલો નથી આવતો એ 2-5 હજારનું વ્યસન કરે. આ ધંધો આપણને પોસાય? આજે ભૂરાભાઈને આપણે બધા યાદ કરીએ, કાયમ આપણી સ્મૃતિમાં રહેશે. આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. મારી વાણીને વિરામ આપું છું. હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને તમારા દીકરા દીકરીઓ વ્યસનથી દૂર રહે એવું કરજો. એ તો બરબાદી સિવાય આપણને કંઈ નહીં મળે. જૂના વડીલોને જે બીડી પીવાની ટેવ હોય એ પણ તમે કાઢો. તમે પીતા હશો, તમે તમારા દીકરાને કઈ રીતે ના પાડશો? તમે મને કહો, હું જ વ્યસન કરતો હોઉં, મારા ભાઈને કઈ રીતે રોકો? આજે આપણે ભૂરાભાઈની યાદગીરી રૂપે આટલો સંકલ્પ લઈએ, આવી મારી લાગે છે. બીજા એક ગામમાં પાછું જવું છે.